ચેપ્ટર નંબર 3 કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સિસની એન્જિનિયરિંગ મિકેનિક્સની અંદર દોસ્તો આ ત્રીજું ચેપ્ટર આપણને આપવામાં આવ્યું છે. તો જ્યારે આ નોન કોન્કરન્ટ ફોર્સિસની આપણે વાત કરીએ ત્યારે સૌપ્રથમ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે કેટલા ટાઈપ્સના ન્યુમેરિકલ્સ આ ચેપ્ટરની અંદર બનવાના છે. તો દોસ્તો અહીંયા ટાઈપ્સ ઓફ સમ બે જ ટાઈપના બનવાના છે. પહેલા દોસ્તો બનશે તમારા કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સિસના અને બીજા બનશે દોસ્તો તમારા બીમ રિએક્શનના. બંને ટાઈપના ન્યુમેરિકલ્સ એક્ઝામની અંદર પૂછાતા આવ્યા છે અત્યાર સુધી અને તમારા પેપરમાં પણ હશે દોસ્તો. તો આમાં સૌપ્રથમ જે પહેલી મેથડ છે CNCF કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ, તો એના ન્યુમેરિકલ્સ આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ. તો દરરોજ ધ્યાન રાખજો દોસ્તો કે એના સ્ટેપ્સ શું છે. આ સ્ટેપ્સ છે ને આ CNCFના જ છે દોસ્તો. તો સ્ટેપ્સ તમે જુઓ તો સિગ્મા H ફાઇન્ડ કરવાનું થશે, સિગ્મા V ફાઇન્ડ કરવાનું થશે, એના ઉપરથી રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાનું થશે, એના ઉપરથી tan θ ફાઇન્ડ કરવાનું થશે. હવે આટલા સ્ટેપ્સ તમે જોશો ને તો આ તો આપણને આના પહેલાંનું જે ચેપ્ટર હતું કોન્કરન્ટ ફોર્સિસ એની અંદર જે મેથડ ઓફ રિઝોલ્યુશન કરીએ આપણે દોસ્તો, તો એના જ આ સ્ટેપ્સ બને છે. ખાલી એક વધારાની અંદર દોસ્તો તમારે પોઝિશન ફાઇન્ડ કરવાની થઈ જશે, જેને લોકેશન પણ કહેવાય, કારણ કે આ નોન કોન્કરન્ટ ફોર્સિસ છે. એટલે યાદ રાખવાનું દોસ્તો, નોન કોન્કરન્ટ ફોર્સિસની અંદર જેટલા કંઈ ફોર્સિસો હોય એ બધા અલગ અલગ પોઈન્ટમાંથી નીકળતા હોય, એટલે એનું લોકેશન ફાઇન્ડ કરવું જરૂરી છે કે ભાઈ કેટલા ડિસ્ટન્સ ઉપર છે. બરાબર. જ્યારે કોન્કરન્ટમાં તો બધા એક જ પોઈન્ટમાંથી નીકળતા, એટલે તમારું રિઝલ્ટન્ટ પણ એ જ પોઈન્ટમાંથી નીકળે, એટલે એની કંઈ લોકેશન બીજું કંઈ બદલે જ નહીં. એટલે એમાં એ જરૂર નહોતી પડતી દોસ્તો. આમાં આપણે પોઝિશન પણ ફાઇન્ડ કરશું. બીજી એક વસ્તુ યાદ રાખજો દોસ્તો, કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સની અંદર જે ન્યુમેરિકલ્સ બનશે એ ન્યુમેરિકલ્સમાં સ્ટેપ્સ તો આ જ રહેશે, પણ જે તમને ડેટા આપી શકે છે એ ડેટા અલગ અલગ સ્વરૂપે આપી શકે છે. જેમ કે હું તમને બતાવું કે આવી રીતના એક બોક્સ, સ્ક્વેર રેક્ટેંગલ બોક્સ બનાવીને તમને ડેટા આપી શકે. આવી રીતના દોસ્તો તમને છે ને ક્વાડ્રન્ટ એક્સ અને વાય એક્સિસ આપી શકશે અને ક્વાડ્રન્ટની અંદર ફોર્સિસ આપી શકશે. એના પછી તમે જુઓ દોસ્તો કર્વ ટ્રાયેંગલ તમને આપી શકે. આવી રીતના ગ્રીડ સિસ્ટમ પણ તમને આપી શકે. તો આ બધા અલગ અલગ ટાઈપના ડેટા બને છે, પણ આ બધાની અંદર પ્રોસિજર રિમેઇન સેમ, સ્ટેપ્સ રિમેઇન સેમ. એટલે હું બે ન્યુમેરિકલ્સ કરાવીશ અને આ બે ન્યુમેરિકલ્સ દોસ્તો તમારે હોમવર્કની અંદર કરવાના થશે. તો બરાબર ધ્યાન આપજો જે બે ન્યુમેરિકલ્સ હું તમને કરાવવા જઈ રહ્યો છું એને. ઓકે, તો આ ન્યુમેરિકલ્સથી દોસ્તો આપણે શુભ શરૂઆત કરીએ. તો એની અંદર દોસ્તો આપણને છે ને ફિગર સ્કેચ એ લોકો આપી જ દે છે. તો હવે આપણે શુભ શરૂઆત કરીએ. શું કહે છે અહીંયા દોસ્તો? તો ફાઇન્ડ મેગ્નિટ્યુડ, ડાયરેક્શન એન્ડ લોકેશન. લોકેશન એટલે પોઝિશન જ. બરાબર. ત્રણ સ્ટેપ્સ આપણે ફાઇન્ડ કરવાના છે. ક્યારેક અમુક ન્યુમેરિકલ્સમાં દોસ્તો આ લોકેશન કે પોઝિશન ફાઇન્ડ કરવાનું નથી કહેતા, તમને જસ્ટ મેગ્નિટ્યુડ ને ડાયરેક્શન જ કહે છે. ઓકે, તો જોઈ લેવાનું કીધું છે કે નથી કીધું. ઓફ અ રિઝલ્ટન્ટ ફોર્સ ફ્રોમ એ, આ જે પોઝિશન ફાઇન્ડ કરવાનું છે ને એના માટે કીધું છે કે એ પોઈન્ટથી પોઝિશન ફાઇન્ડ કરો, કારણ કે તમારું રિઝલ્ટન્ટ હશે તો એથી અલગ ડિસ્ટન્સે હોય, બીથી અલગ હોય, સીથી અને ડીથી પણ અલગ અલગ ડિસ્ટન્સે હોય. તો પર્ટિક્યુલર એ લોકોએ આપણને કહી દીધું છે કે ક્યાંથી ફાઇન્ડ કરજો? એથી. ઓકે, તો લોકેશન વખતે આપણે એથી ફાઇન્ડ કરવાનું થશે. કંઈ જ ના કીધું હોય તો પછી આપણે ગમે તે પોઈન્ટ એઝ્યુમ કરી અને એના વિથ રિસ્પેક્ટ ટુ લોકેશન ફાઇન્ડ કરી શકીએ. આ પણ યાદ રાખજો, ઘણી વખત નથી કહેતા, તો તમારે કોઈ પણ એક પોઈન્ટ લઈ લેવાનું. ચાલો, હવે આપણા સ્ટેપ્સ ફિક્સ જ છે. બરાબર. મેઇન જે ત્રણ મેગ્નિટ્યુડ, ડાયરેક્શન, લોકેશન ફાઇન્ડ કરવું છે, તો અહીંયા મેગ્નિટ્યુડ, ડાયરેક્શન, લોકેશન લખેલું જ છે. એમાં મેગ્નિટ્યુડ માટે R ફાઇન્ડ કરશું તો સિગ્મા H, સિગ્મા V જોશે. આ ક્યાંથી મળશે? તો આપણને જે સ્કેચ આપી છે એમાંથી મળશે. હવે આપણે જો અહીંયા સિગ્મા H જોઈએ ને સિગ્મા V, એટલે કે હોરિઝોન્ટલ જોઈએ અને વર્ટિકલ જોઈએ. હવે અહીંયા તમે જોશો તો આ તો બરાબર વર્ટિકલ છે, બાકી આ બધા તો ઇન્ક્લાઇન કહેવાય. આ નથી હોરિઝોન્ટલ, નથી વર્ટિકલ, ત્રાંસા ભાગે છે. જે ત્રાંસા જશે, જે આડા ભાગશે દોસ્તો, એને આપણે છે ને સીધા કરવાના થાય. પહેલું જ સ્ટેપ્સ આ ધ્યાનમાં રાખજો. ફિગર તમને જે આપેલી હોય એની અંદર આવા વર્ટિકલ હોય, વેલ એન્ડ ગુડ. કોઈ હોરિઝોન્ટલ ફોર્સિસ લાગતા હોય તો વેલ એન્ડ ગુડ. એના સિવાયના જે આવા ઇન્ક્લાઇન ફોર્સિસ હોય એ ઇન્ક્લાઇન ફોર્સિસને સૌપ્રથમ તમારે એના હોરિઝોન્ટલ અને વર્ટિકલ કમ્પોનન્ટની અંદર રિઝોલ્વ કરવા પડશે. બરાબર. પહેલું સ્ટેપ આને બહુ જ ઇઝી હોય છે. બરાબર. સમજી લો કે મારે એને કરવું હોય તો આ એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ થઈ ગયો, આ એનો વર્ટિકલ કમ્પોનન્ટ થઈ ગયો, અહીંયા એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, આ એનો વર્ટિકલ કમ્પોનન્ટ, આ એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, આ એનો વર્ટિકલ કમ્પોનન્ટ. ઇઝી. જેની સાથે એંગલ બનતો હોય કોસ કમ્પોનન્ટ કહેવાય. બરાબર. આ કોસ બનશે, અહીંયા આની હોરિઝોન્ટલ સાથે બને છે એટલે આ કોસ બનશે. અને લખવાનું કેવી રીતના હોય તો એ પણ એકદમ ઇઝી છે. 5 કિલોન્યુટનનું ફોર્સ છે તો 5, પછી હોરિઝોન્ટલ હોય એટલે કોસ, અને એંગલ છે 30 ડિગ્રી તો 30 ડિગ્રી. બરાબર. આ એવી રીતના સાઇન કમ્પોનન્ટ બનશે, 5 sin 30 ડિગ્રી.
અહીંયા તમારે બનવાનું છે આની સાથે એંગલ બની રહ્યો છે આ કમ્પોનન્ટ સાથે એટલે કોસ, બરાબર. મોટા ભાગે હોરિઝોન્ટલ એંગલ જ આપેલા હોય છે. આ હોરિઝોન્ટલ એંગલ આપ્યો છે, આ આપ્યો તો વર્ટિકલ કહેવાય. અહીંયા પણ હોરિઝોન્ટલ સાથે જ આપેલો છે, આ આપ્યો તો વર્ટિકલ કહેવાય. અહીંયા હોરિઝોન્ટલ સાથે છે, આ આપ્યો તો વર્ટિકલ કહેવાય. તો હોરિઝોન્ટલ સાથેના છે તો હોરિઝોન્ટલ બધા કોસ, વર્ટિકલ બધા સાઇન, બરાબર. આવી રીતના સમજવાનું છે. આ 20 છે તો આ 20 cos 60 પડશે અને આ 20 sin 60, બરાબર. આવી રીતના પહેલાં વ્યવસ્થિત કમ્પોનન્ટ પાડી દેવાના છે, એની વેલ્યુઝ લખી દેવાની છે દોસ્તો. હવે એ મેં લખીને તૈયાર રાખી છે એટલે આને કરીએ આપણે ડિલીટ આખી ફિગરને, અને દોસ્તો આપણે જે રેડી છે સ્કેચ, એ સ્કેચને કરી દઈએ એનલાર્જ. ચાલો આવી જાઓ મેદાનમાં. ચલો ફિગર રેડી આપણી, બરાબર. જો એકદમ શાંતિથી બધા કમ્પોનન્ટ આપણે આવી રીતના પાડી દેવાના. હવે સિગ્મા એચ સિગ્મા વી નું કામકાજ કરો દોસ્તો. ચાલો ચલો સિગ્મા એચ હોરિઝોન્ટલ વાળા ઉપર ફોકસ કરો, બરાબર. આ જો સિગ્મા એચ છે દોસ્તો, તો સિગ્મા એચ એટલે જે કંઈ હોરિઝોન્ટલ હોય એના ઉપર ફોકસ કરવાનું. હોરિઝોન્ટલ કેટલા છે દોસ્તો? આમાં ફોર્સિસ ટિક માર્ક કરી નાખો તો આ હોરિઝોન્ટલ કહેવાય. આ કમ્પોનન્ટ હોરિઝોન્ટલ, આ હોરિઝોન્ટલ છે. બસ 3 ફોર્સ હોરિઝોન્ટલ છે, એના સિવાય કોઈ હોરિઝોન્ટલ નથી. તો એ હોરિઝોન્ટલની અંદર પણ દોસ્તો 2 ટાઈપના હશે. એક રાઇટ હેન્ડ સાઈડ જવાવાળા હશે, લેફ્ટ હેન્ડ સાઈડ જવાવાળા પણ હશે. તો જે રાઇટ સાઈડ જાય છે દોસ્તો, રાઇટ સાઈડ એને પોઝિટિવ કન્સિડર કરજો, લેફ્ટ જાય છે એને નેગેટિવ કન્સિડર કરજો. ચલો એથી શુભ શરૂઆત કરીએ. તો આ જે cos 20 cos 60 છે એ આપણો લેફ્ટ સાઈડ જાય છે, તો નેગેટિવલી તમે લખો એને. ચાલો તો માઇનસ 20 cos 60. એના પછી બી પાસે આવો, રાઈટ હેન્ડ સાઈડ જાય છે, પોઝિટિવ લખો 25 cos 30 પ્લસ 25 cos 30. એના પછી સી પાસે પણ રાઈટ હેન્ડ સાઈડ જાય છે તો પોઝિટિવ લખો, પોઝિટિવમાં 20 cos 45 20 cos 45. સિમ્પલ. હવે કોઈ હોરિઝોન્ટલ નથી રહેતા બાકીના, તો પૂરું. અને આનું કેલ્ક્યુલેટરની અંદર તમે આન્સર કરશો દોસ્તો, તો કેલ્ક્યુલેટરની અંદર આન્સર મેં રેડી જ રાખ્યો છે દોસ્તો. આ આવશે 29.33. અને યુનિટ જોઈ લેવાનો, ફોર્સિસના યુનિટ કિલો ન્યૂટનમાં છે તો કિલો ન્યૂટનમાં. અને પાછું પોઝિટિવ આવે છે દોસ્તો, તો પોઝિટિવ આવતો હોય તો હોરિઝોન્ટલ પોઝિટિવ કઈ ડાયરેક્શનમાં હોય? રાઈટ હેન્ડ સાઈડમાં હોય, બરાબર. આવી રીતના આપણે કામ કરવાનું થાય. ચલો હવે કામ કરીએ દોસ્તો સિગ્મા વી નું કામકાજ. ચલો તો સિગ્મા વી ની અંદર આપણે આગળ વધીએ. તો સિગ્મા વી બરાબર, તો હવે આમાં વર્ટિકલ જ તમારે ફોકસ કરવાનું. તો વર્ટિકલ કયા છે દોસ્તો? આ વર્ટિકલ, આ વર્ટિકલ, આ વર્ટિકલ, આ વર્ટિકલ, 4 વર્ટિકલ છે. હા, તો વર્ટિકલમાં જે ઉપર જતા હોય પોઝિટિવ લેવાના, નીચે આવતા હોય કેવા લેવાના? નેગેટિવ. સીધી વાત, નો બકવાસ. ચલો ઉપર 20 sin 60, 20 sin 60 પ્લસ આ પણ પોઝિટિવ જ છે 25. બહુ ઇઝી છે દોસ્તો. હોરિઝોન્ટલ અને વર્ટિકલને આઈડેન્ટિફાય તો કરતા આવડે ને, કયા વર્ટિકલ છે કયા હોરિઝોન્ટલ છે. આ વર્ટિકલ નીચે તરફ માઇનસ 20 sin 45 અને આ -30, બરાબર. તો એને લખી નાખો -30. તો આ બધાનો આન્સર દોસ્તો તમને મળશે -14.32. હવે જો વર્ટિકલી ડાઉનવર્ડ આપણે બતાવવું પડશે, કારણ કે આપણે અહીંયા માઇનસ સાઇન આવી છે સિગ્મા વી નો આન્સર, એટલા માટે. ઓકે, તો આવી રીતના બહુ બેઝિક તમારે સિગ્મા એચ ફાઇન્ડ કરી લેવાનો, સિગ્મા વી ફાઇન્ડ કરી લેવાનો દોસ્તો. એના પછી મેગ્નિટ્યુડ, ટાઇટલ મારો સરસ મજાનું, ફોર્મ્યુલા લખો અને ફોર્મ્યુલાની અંદર વેલ્યુ પુટ કરો. સિગ્મા એચ નો સ્ક્વેર તો 29.33 નો સ્ક્વેર પ્લસ સિગ્મા વી -14.32. કરો કેલ્ક્યુલેટરની અંદર કામ, તો આનો તમને ફાઇનલ આન્સર મળશે 32.64. આ ઓલવેઝ પોઝિટિવ આવશે રિઝલ્ટન્ટ ફોર્સ તમારું. તો આવી રીતના દોસ્તો મસ્ત કામ થાય. tan થીટા ફાઇન્ડ કરી લો દોસ્તો. તો tan થીટા એમાં સિગ્મા વી અપોન સિગ્મા એચ મોડ્યુલસની અંદર છે, એટલે કદાચ અહીંયા નેગેટિવ આન્સર આવ્યા હોય તો પણ અહીંયા પોઝિટિવ લેવા. તો અહીંયા છે દોસ્તો 14.32 નેગેટિવ છે, તેમ છતાંય પોઝિટિવ લેશું. અને 29.33
બરાબર. તો આ તમને પહેલા ટેન થીટાનો આન્સર જો આનો રેશિયો કરો કેટલો આવે છે, એના ઉપરથી પછી ટેન થીટા મળશે, ખાલી થીટા મળશે. આનો આન્સર તમને જોવા મળશે 0.488. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ટેન ઇનવર્સ 0.488. તો એ આન્સર દોસ્તો તમને મળશે 26.02. સિમ્પલ. બરાબર. આ બધું આપણે કરેલા જ છે સ્ટેપ રિઝોલ્યુશન મેથડની અંદર. હવે દોસ્તો લોકેશન જે ફાઇન્ડ કરવાનું છે એ આપણા માટે નવું છે. તો લોકેશન કેવી રીતના આપણે ફાઇન્ડ કરશું, તો એકદમ ધ્યાનથી આપજો દોસ્તો. આ લીટી લખી નાખજો એક. અકોર્ડિંગ ટુ વેરિગ્નોન્સ થિયોરમ. વેરિગ્નોન્સ થિયોરમ એવું કહે છે કે આ બધા જે ફોર્સીસ હતા અલગ અલગ, તો એનું જે રિઝલ્ટન્ટ ફોર્સ આવ્યું આપણું આ, તો એની એ પોઈન્ટ પાસે મોમેન્ટ તમે લ્યો, બરાબર, એટલી જ મોમેન્ટ આ બધા ફોર્સીસની થાય, એકલા રિઝલ્ટન્ટની અને સામે આટલા બધા ફોર્સીસની, બધાની એ પોઈન્ટ પાસેની મોમેન્ટ સેમ હોય. તો ચાલો કરીએ એનું કામકાજ. તો એનું કામકાજ કરવા માટે દોસ્તો આપણે આગળ વધીએ. તો પહેલાં જે રિઝલ્ટન્ટ ફોર્સ છે 3264 છે દોસ્તો, બરાબર, એની એ પોઈન્ટ પાસે મોમેન્ટ લેશું, પણ એનું ડિસ્ટન્સ તો ખબર નથી આપણને કેટલું છે એથી. એ જ ફાઇન્ડ કરવાનું હોય આપણને. લોકેશન પોઝિશનનો મતલબ શું કે આપણે અહીંયા જે એ પોઈન્ટથી પોઝિશન ફાઇન્ડ કરવાની કીધી છે, તો એથી કેટલો દૂર છે એમ. તો હમણાં આપણે એક્સ એઝ્યુમ કરી લેશું કે ભાઈ એથી કંઈક એક્સ જેટલા ડિસ્ટન્સ ઉપર છે, બરાબર. અને અહીંયા તમે જોઈ શકો છો કે સિગ્મા વી નેગેટિવ છે. આપણે ઓલું રિઝોલ્યુશનમાં કર્યું હતું ને, સિગ્મા વી નેગેટિવ એટલે નીચે હોય અને સિગ્મા એચ પોઝિટિવ, પોઝિટિવ એટલે અહીંયા હોય. એટલે કંઈક ચોથા ક્વાડ્રન્ટની અંદર ફોલ કરતું હશે, આવી રીતના ક્યાંક હોય. તો તમારું ફોર્સ ક્યાંક આવી રીતના જતું હશે, આ બાજુ હોઈ શકે, આ બાજુ હોઈ શકે, પણ એ એથી કેટલા ડિસ્ટન્સ ઉપર હશે, એક્સ ડિસ્ટન્સ ઉપર હશે એવું આપણે વિચારીએ, બરાબર. આનું કંઈ કન્સેપ્ટ સમજવાની જરૂર નથી. એટલે સીધું તમારે લખવાનું આર ઇન્ટુ એક્સ. એ આરની વેલ્યુ તો છે જ આપણી પાસે 3264. એક્સ આપણે ફાઇન્ડ કરવાનો હશે. તો આ જે રિઝલ્ટન્ટની મોમેન્ટ લીધી આપણે એ પોઈન્ટ પાસે, બરાબર, અહીંયા ખાસ લખવું જોઈએ એ મોમેન્ટ અબાઉટ એ. એ પોઈન્ટ પાસેથી આપણે લેશું. એટલે ચાલો, તો એમાં દોસ્તો આપણે એ રિઝલ્ટન્ટની પહેલાં લખીએ. તો રિઝલ્ટન્ટની લખવાની ઓલવેઝ આર ઇન્ટુ એક્સ, આ ફિક્સ જ હશે. ડૉક્ટર લખતા હોય છે ને આર એક્સ, આપણે આવી રીતના લખવાનું થશે, ફિક્સ જ આ બાજુ આર એક્સ. હવે બાકીના જે બધા ફોર્સીસ અહીંયા તમને દેખાય છે દોસ્તો, એ બધા ફોર્સીસની મોમેન્ટ આપણે ફાઇન્ડ કરવાની થાય. પહેલાં એકદમ છે ને શાંતિથી આ બધું છે ને રફ કરી નાખીએ, આપણે બીજું કાંઈ ન જોઈએ. આ મોમેન્ટ લેવાની અંદર જ તકલીફ પડતી હોય છે દોસ્તો, તો ધ્યાન રાખજો કેવી રીતના આપણે કામકાજ કરવાનું થાય છે. આ 3 મીટર 3 મીટર 3 મીટરનો સ્ક્વેર છે તમારો. હવે મોમેન્ટ લેવાની અંદર ધ્યાન એ રાખવાનું છે દોસ્તો કે આપણે એ પોઈન્ટ પાસે મોમેન્ટ લઈએ છીએ તો પહેલાં તો કેટલા ફોર્સીસની મોમેન્ટ નહીં આવે એ સમજી લો. આપણને ખબર છે કે મોમેન્ટ એટલે શું થાય દોસ્તો, તો મોમેન્ટ એટલે થાય એમ, મોમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ ઇન્ટુ એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. કેવું ડિસ્ટન્સ કાપે? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોઈએ. તો હવે આપણે જો જે કંઈ ફોર્સીસની મોમેન્ટ કરશું તો ફોર્સ તો લખશું ઇન્ટુ એનું ડિસ્ટન્સ જોશે. હવે ડિસ્ટન્સ 0 હોય તો મોમેન્ટ તમારી 0 થાય. અને ડિસ્ટન્સ કોનું 0 હોય? તો જે એ પોઈન્ટમાંથી જ પાસ થતા હોય એનું ડિસ્ટન્સ 0 કહેવાય ને. એવી રીતના તમારે સમજવાનું. તો જો એ પોઈન્ટ પાસે મોમેન્ટ લઈએ છીએ તો એથી જે ડિસ્ટન્સ ઉપર હોય એના આપણે ફોર્સીસની મોમેન્ટ લેવી પડશે, પણ જે એમાંથી જ પાસ થાય છે એની તો 0 થાય. તો પહેલાં જ આઈડેન્ટિફાય કરી લો દોસ્તો કે એમાંથી કોણ કોણ પાસ થાય છે, એની મોમેન્ટ આપણે લેશું નહીં, બરાબર. એની મોમેન્ટ આપણે લેવાની થતી નથી એટલા માટે. તો જુઓ દોસ્તો, તો આ જે 20 કોસ છે ને આ એમાંથી જ પાસ થાય, આ 20 સાઇન છે ને ઊભું પણ એમાંથી જ પાસ થાય છે. પછી આ જે 30 વાળું છે ને ફોર્સીસ દોસ્તો, એને તમે આમ લાંબુ કરો ને તો એમાંથી જ પાસ થાય. એ બધાની મોમેન્ટ આવવાની જ નથી કારણ કે ડિસ્ટન્સ 0 થાય, બરાબર. તમે મને કહો કે સાહેબ તમે ભુજથી કેટલા ડિસ્ટન્સ ઉપર છો? અરે હું ભુજમાં જ છું, તો ભુજથી થોડે ને અમુક ડિસ્ટન્સ ઉપર છું, બરાબર. તો બધા એમાંથી જ છે. જો આ 25 cos 30 છે ને દોસ્તો, એ તમારું જો આમ આવશે તો એ એમાંથી જ પાસ થશે. એની લાઇન ઓફ એક્શન લંબાવવાની, એટલે એમાંથી જ પાસ થાય છે. તો આટલા ફોર્સીસની મોમેન્ટ તો લેવાની જ નથી. બાકીના જે વધ્યા દોસ્તો એની આપણે મોમેન્ટ લેશું 1 by 1, બરાબર. તો એ કયા ફોર્સીસ વધ્યા છે જુઓ, તો એક આ
આની મોમેન્ટ આપણે લેવાની થશે, કારણ કે જો એ ફોર્સ ઊભું છે તો આવી રીતના પાસ થઈ રહ્યું છે, તો એનું આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બને ને, કારણ કે આ ફોર્સ આપણું વર્ટિકલ છે તો એનું ડિસ્ટન્સ હોરિઝોન્ટલ આ 3 મીટર કહેવાય તમારું. તો આવી રીતના આ ફોર્સિસ પણ આવશે અને આ ફોર્સિસ પણ આવશે. આ ફોર્સિસ આમ આડું છે પણ એથી કેટલો દૂર કહેવાય? 3 મીટર દૂર કહેવાય. બરાબર. તો આવી રીતના સમજવું. ખાસ આમાં તકલીફ પડતી હોય છે વિદ્યાર્થીઓને. હા, આટલું બધું કરી નાખશે tan θ સુધીનું કામ, એના પછી અઘરું પડતું હોય છે. તો પહેલાં આ જોઈ લેવાનું કે એમાંથી જે પાસ થાય છે એની મોમેન્ટ લેવાની નથી. તો બાકીનામાં પહેલાં હું દોસ્તો આની મોમેન્ટ લઉં. ચાલો, આની મોમેન્ટ મારે લેવી છે તો એ ફોર્સ લખો. એ ફોર્સ પહેલાં ચાલો, ફોર્સની વેલ્યુ કેટલી છે? 25 sin 30. 25 sin 30. ઓકે, એને ગુણ્યા એનું ડિસ્ટન્સ, કારણ કે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ કરવું પડે તો મોમેન્ટ મળે. તો એનું ડિસ્ટન્સ કેટલું? પરપેન્ડિક્યુલર. ફોર્સ ઊભું છે તો એનું આડું ડિસ્ટન્સ લેવાનું એ સુધીનું, તો 3 મીટર છે આપણને જો ડિસ્ટન્સ આપેલું છે. બરાબર. તો એ ગુણ્યા 3 કરો. ખાલી આટલું કરવાથી પતી નહીં જાય, એની ડાયરેક્શન જોવી પડશે. મોમેન્ટ આપણી ક્લોકવાઇઝ પણ હોય અને એન્ટી ક્લોકવાઇઝ પણ હોય. તો એક જનરલ નિયમ રાખો ને, ક્લોકવાઇઝ પોઝિટિવ, એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. બરાબર. ટેક્સ્ટ બુકમાં તો અમુક જગ્યાએ એવી છે કે જે વધારે મોમેન્ટ હોય ને, જો એન્ટી ક્લોકવાઇઝ વધારે મોમેન્ટ હોય ને તો એન્ટી ક્લોકવાઇઝને પોઝિટિવ કહી દે. બરાબર. આપણે એક નિયમ યાદ રાખો, ક્લોકવાઇઝ પોઝિટિવ, એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. તો આ કઈ તરફ જશે? ક્લોક કે એન્ટી? એ તરફ આને ફેરવવાનું દોસ્તો. એ અહીંયા છે, આ ફોર્સ ઉપર જાય છે અને એ તરફ લઈ આવો. બરાબર. એ તરફ લઈ આવશો એટલે દોસ્તો એ ફરશે તમારું એન્ટી ક્લોકવાઇઝ, તો એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. આવી રીતના કરવાનું. એના પછી દોસ્તો બીજું જે ફોર્સ આપણે લેવાનું થશે એ કયું ફોર્સ લેવાનું થશે? તો અહીંયા નીચે આવો જાઓ. આ ફોર્સિસ છે તમારું વર્ટિકલ. આ જે ફોર્સિસ છે દોસ્તો, આ ફોર્સિસની મોમેન્ટ લેવાની થાય. તો એ ફોર્સની મોમેન્ટ લઈ લઈએ આપણે આરામથી. ચાલો, તો એમાં શું આવશે દોસ્તો? તો પહેલાં એની વેલ્યુ લખી નાખો, સાઇન પછી નક્કી કરીએ. 20 sin 45 એ ફોર્સ છે. 20 sin 45 એને મલ્ટીપ્લાઈડ બાય હા, હવે એની છે ને આપણે મોમેન્ટ જોવાની થાય. ક્લોકવાઇઝ, સોરી ડિસ્ટન્સ પહેલાં તો જોઈ લો. તો આ ફોર્સ તમારું આવી રીતના ઊભું છે. બરાબર. અને છે ને ફરી પાછું હું તમને ડ્રો કરીને બતાવું. હા, આવડું લાંબુ આ છે આ ફોર્સ તમારું. બરાબર. તો આ ફોર્સ છે તો વર્ટિકલ ફોર્સ છે, તો એનું એથી હોરિઝોન્ટલ ડિસ્ટન્સ પરપેન્ડિક્યુલર આ જ કહેવાય 3 મીટર. તો એ 3 મીટર દોસ્તો મલ્ટીપ્લાય કરાવો તમે. ચાલો, તો મલ્ટીપ્લાય બાય 3. હવે ક્લોકવાઇઝ ફરશે કે એન્ટી ક્લોકવાઇઝ ફરશે? તો એ તરફ દોસ્તો એને લઈ આવો. આમ નીચે જાય છે પછી એ તરફ આવવાનું આ બાજુ. તો અહીંથી આમ ફરશો તો એ ક્લોકવાઇઝ ફરે, તો એને લેવાનું દોસ્તો પોઝિટિવ. બરાબર. એના પછી એનો આ ચચેરો ભાઈ છે હોરિઝોન્ટલ ફોર્સ 20 cos 45. એની મોમેન્ટ દોસ્તો આપણે લઈ લઈએ. જુઓ, આ 20 cos 45 વાળું ફોર્સ આડું છે ને. બરાબર. તો ફોર્સ ઇન્ટુ એનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 3 જ આવશે. તો એ કામ કરીએ આપણે. ચાલો, પ્લસ પ્લસ સાઇન આવશે એવું કોને કીધું સાહેબ તમને? સાઇન તો પછી વિચારશું આપણે. ચાલો, તો ફોર્સ છે તમારું 20 cos 45. 20 cos 45, ડિસ્ટન્સ એનું 3. હવે ફરશે કઈ તરફ? તો અહીંથી એ તરફ લઈ જાઓ, અહીંથી આમ, પછી એ તરફ આવો તો ઉપર જાય. બરાબર. ઉપર જાય છે તો એ ફરે છે દોસ્તો એન્ટી ક્લોકવાઇઝ, તો એ માઇનસ આવે. આવી રીતના કામ થાય. હવે કોઈ બાકીના ફોર્સ બાકી રહેતા નથી. પણ જો તમે સ્માર્ટ વિદ્યાર્થી હો ને તો હજુ આનું ટૂંકમાં કામ કરી શકો. શું કામ ખબર છે? જો આ છે ને 45 ડિગ્રીએ પાસ થાય છે. 45 ડિગ્રી એટલે કે વચ્ચોવચ્ચ પાસ થાય, આમ ડાયાગોનલી વચ્ચોવચ્ચ. તો વચ્ચોવચ્ચ પાસ થાય ને તો આને તમે જો આ ફોર્સિસને આમ લાંબુ કરો ને તો એમાંથી જ પાસ થાય. થાય કે ના થાય દોસ્ત? થાય. તો એમાંથી જ પાસ થાય તો એની મોમેન્ટ આવે જ નહીં. તો તમે સાહેબ મોમેન્ટ તો લખીને, અરે જુઓ, એક મોમેન્ટ એની પ્લસ આવી ને બીજી મોમેન્ટ એની માઇનસ આવી, એ ઉડાડી જ નાખે. કારણ કે 45ના એંગલ પાસે સાઇનની અને કોસની વેલ્યુ સેમ હોય એટલે નીકળી જ જવાનું છે. પણ આપણે સમજવા માટે કદાચ અહીંયા 45નો એંગલ ન હોત ને તો લેવી જ પડી હોત આપણને. આ તો 45નો એંગલ છે એટલે લીધું નથી. હા, બાકી 45 સિવાયનો એંગલ હોય તો તમે લઈ લેજો. હું કરી દઉં છું રફ. શું કામ વધારે કેલ્ક્યુલેશન્સ કરી? આ તો તમને એક્સપ્લેન કરવા માટે. ચાલો, મને આનો જવાબ આપી દો. હવે તો અહીંયા એક જ ફોર્સ છે તો એ ફોર્સની મોમેન્ટ તમારે પછી પોઝિટિવ જ લઈ લેવાની, કારણ કે આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે ને ડિસ્ટન્સ ક્યારેય નેગેટિવ ન હોય. બરાબર. તો એ વસ્તુ ધ્યાન રાખજો. ભલે હમણાં આપણે આવી રીતના રાખીએ. આરની વેલ્યુ આપણે લખી નાખો 32 64.
આ એક્સ, બોલો આનો જવાબ શું આવ્યો? 37.5. બરાબર, એને ડિવાઇડેડ બાય કરી નાખો 3264, એટલે એક્સનો જવાબ તમને મળશે. માઇનસ સાઇન નેગ્લેક્ટ કરવી પડે, કારણ કે એક્સ ડિસ્ટન્સ છે ને ડિસ્ટન્સ કેન નોટ બી નેગેટિવ. તો -1.15 આવે છે. હમણાં લખવાનું એવું હતું 1.15, પછી આમ કરી દેવાનું x ઇઝ ઇક્વલ્સ ટુ 1.15 મીટર. ત્યારે જ લખવાનું જ્યારે આગળ પોઝિટિવ આવે ત્યારે. હા, માઇનસ સાઇન નેગ્લેક્ટ આવી રીતના. એટલે તમારે ધ્યાન રાખવાનું, ક્લોકવાઇઝ મોમેન્ટ પોઝિટિવ, એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. એમ કરતાં માઇનસમાં આન્સર આવ્યો તો નેગ્લેક્ટ કરી નાખજો સાઇન, પોઝિટિવમાં આન્સર આવ્યો તો વેલ એન્ડ ગુડ. તો આવી રીતના દોસ્તો આ ન્યુમેરિકલ્સ થાય. એકદમ ધ્યાનથી અને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરવાનો. ચલો, બીજું ન્યુમેરિકલ્સ છે. આની અંદર પણ સ્ટેપ્સ રિમેઇન સેમ દોસ્તો, એ જ 3 વસ્તુ ફાઇન્ડ કરવાનું કીધું છે, પણ ડેટા તમને આવી રીતના આપવામાં આવેલો છે. તો આનું કામકાજ આપણે કરીએ. તો સૌપ્રથમ તો શું કરવું પડશે? આના કમ્પોનન્ટ્સ લેવા પડશે. ચલો ફટાફટ એના કમ્પોનન્ટ્સ લઈ લઈએ આપણે. તો જો આ ત્રાસો છે તો એના કમ્પોનન્ટ્સ લેવા પડે. તો એક કમ્પોનન્ટ હોરિઝોન્ટલ જાય, એક કમ્પોનન્ટ વર્ટિકલ જાય. ઓકે, એંગલ પણ જુઓ તમે, વર્ટિકલ સાથેનો એંગલ છે દોસ્તો. તો આ કમ્પોનન્ટ કોસ બને ઉપરવાળો, અને આ સાઇન બને. પણ તમને હોરિઝોન્ટલમાં કોસ જ રાખવા હોય તો આ 70 નો ખૂણો હોય તો આ ખૂણો કેટલાનો બને? 30 નો. એટલી ખબર ન પડે? પડે જ સાહેબ. તો 30 પ્રમાણે કરો, 70, 80, 90, 20 નો થાય સાહેબ. કેટલાનો થાય? 20 ડિગ્રીનો થાય, કારણ કે ટોટલ તમારો 90 થઈ જવું જોઈએ. 70, 80 ને 90 થઈ ગયો. ચાલો, તો હવે 20 લઈને તમે આના કમ્પોનન્ટ લઈ શકશો કે આ 10 છે તો આ 10 cos 20, અને આ થઈ જશે તમારું 10 sin 20. બીજું તો વર્ટિકલ ડાઉનવર્ડ જ છે, નો પ્રોબ્લેમ. અહીંયા જો વળી ત્રાંસું છે તો અહીંના 2 કમ્પોનન્ટ લઈ લો દોસ્તો. જે ઇન્ક્લાઇન હશે, ત્રાંસા હશે, એના 2 કમ્પોનન્ટ લેવા પડે, એક હોરિઝોન્ટલ ને એક વર્ટિકલ. અને એની વેલ્યુ લખતા આવો. ચલો, આ હોરિઝોન્ટલ સાથેનો જે એંગલ છે વેલ એન્ડ ગુડ. તો આ થશે દોસ્તો 18 cos 30, અને આ થશે તમારું 18 sin 30. એના પછી આગળ વધો દોસ્તો. અહીંયા પણ 2 કમ્પોનન્ટ લેવા પડશે. 45 ડિગ્રી છે, વેલ એન્ડ ગુડ. 45 હોય તો પછી હોરિઝોન્ટલ સાથે હોય કે વર્ટિકલ સાથે હોય, બંને 45 જ થાય. બરાબર, આ 45 છે તો આ પણ 45 જ થવાનું છે. આ 20 cos 45, આ 20 sin 45. ચાલો, હવે અહીંયા જે પ્રમાણે કામ કરતા હતા દોસ્તો એ જ પ્રમાણે કામ કરો. સિગ્મા એચમાં હોરિઝોન્ટલ વાળાને પકડો, હોરિઝોન્ટલ વાળાને. રાઈટ હેન્ડ સાઈડ પોઝિટિવ, લેફ્ટ હેન્ડ સાઈડ નેગેટિવ. ચાલો, અહીંયા કોઈ છે? ના, નથી. અહીંયા કોઈ છે? આ રાઈટ હેન્ડ સાઈડ છે હોરિઝોન્ટલ, તો પોઝિટિવ 10 cos 20 લખો. કેલ્ક્યુલેટરની અંદર એ લખતા આવો 10 cos 20. પછી આ ક્વાડ્રન્ટની અંદર આમ જાય છે પોઝિટિવ તરફ, 20 cos 45 લખો. 20 cos 45. એના પછી અહીંયા પણ હોરિઝોન્ટલ રાઈટ હેન્ડ સાઈડ જ જાય છે, વેલ એન્ડ ગુડ. તો એ પણ પોઝિટિવ, 18 cos 30 પ્લસ 18 cos 30. બધા પોઝિટિવ, નેગેટિવ વાળો કોઈ છે જ નહીં. વેલ એન્ડ ગુડ, એવરીબડી ઇઝ પોઝિટિવ. તો આનો આન્સર દોસ્તો તમને મળશે, અને એ આન્સર મળે છે 39.13. પોઝિટિવ છે એટલે આ તરફ આપી દો. બરાબર. હવે વર્ટિકલમાં વર્ટિકલ વાળા લઈ લો. જો કામ એ જ કરીએ છીએ, ખાલી ડેટા આપણને અલગ સ્વરૂપે આપેલો છે. વર્ટિકલમાં તમે જુઓ, પહેલા પોઝિટિવથી શરૂઆત કરીએ તો 10 sin 20 છે તમારું, 10 sin 20. પછી બાજુમાં નીચે તરફ 40 છે દોસ્તો, તો સીધું 40 લખી નાખો. એના પછી ઉપર તરફ છે, નીચે તરફ છે, ગમે લઈ શકો. પહેલા આ લખો, પછી આ લખો, પહેલા પછી આ, કોઈ પણ ચાલે. આ ઉપર વાળું લખો પહેલા, હાલો. તો 18 sin 30, અને આ નીચે તરફ -20 sin 45. ઓકે, ચાલો, તો મને આનો જવાબ આપવામાં આવે. આમ ને આમ કેલ્ક્યુલેટરમાં લખી દેવાનું છે તમારે, બીજું કંઈ કરવાનું નથી. તો એનો જવાબ -41.72. માઇનસમાં જવાબ આવ્યો, વર્ટિકલી ડાઉનવર્ડ સાઇન બતાવવી પડે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. આપણા જે સ્ટેપ્સ પરફોર્મ કરવાના હોય એ 1 by 1 આપણે કરતા આવીએ. ચલો, કેલ્ક્યુલેટરની અંદર 39.13 એનો સ્ક્વેર પ્લસ આ માઇનસ વાળાનો સ્ક્વેર તો પોઝિટિવ જ થઈ જાય, એટલે કેલ્ક્યુલેટરમાં તમે આ માઇનસ સાઇન ન કન્સિડર કરો તોય ચાલે.
41.72 એનો સ્ક્વેર. ચલો તો અહીંયા મને રિઝલ્ટન્ટ આરનો આન્સર આપવામાં આવે ત્યાં સુધી અહીંયા વેલ્યુ પુટ કરું સિગ્મા વી 41.72 अपॉन सिग्मा एच 39.13 શું આવે છે આન્સર બોલજો. પોઝિશનમાં ફિક્સ આપણે જે હમણાં લખ્યું હતું એ પ્રમાણે આમાં હા પોઝિશનમાં ધ્યાન રાખવાનું થશે કે આમાં કોના પોઈન્ટના વિથ રિસ્પેક્ટ ટુ આપણે કરવાનું તો થાય ક્યારેક આવું થાય કોના પોઈન્ટના વિથ રિસ્પેક્ટ ટુ આપણે કરશું તો જ્યારે આવી રીતના ક્વાડ્રન્ટ સિસ્ટમ આપેલી હોય દોસ્તો ત્યારે હંમેશા સેન્ટર પોઈન્ટ જે તમારું હોય ને એને વિથ રિસ્પેક્ટ ટુ કરવાનું થાય. ઓરિજિન પોઈન્ટ જેને આપણે કહેતા હોઈએ છીએ ઓ પોઈન્ટ બરાબર. તો એમાં કરશું તો અહીંયા આર એક્સ લો લખી જ દઈએ આપણે. ચાલો તો આનો આન્સર દોસ્તો મળશે 57.2 19 આવે છે એટલે 2 કરી દઈએ છીએ આપણે. ચલો હવે અહીંયા આપણે જોઈ લઈએ પહેલાં 41.72 અપોન 39.13 કરવામાં આવે તો 1.066 એનું 10 ઇન્વર્સ કરી નાખો બરાબર. આ 10 થીટાનો આન્સર મળ્યો હોય પછી શિફ્ટ કરી 10 કરીને આન્સર કરશો એટલે થીટા મળી જશે સીધો તમને 46.83 બરાબર. આવી રીતના ચલો પોઝિશનની અંદર અકોર્ડિંગ ટુ વેરિગ્નોન્સ થિયોરમ બરાબર ઓરિજિન પાસે જ આમાં મોમેન્ટ લેવાની હોય દોસ્તો તો લખી દઈએ r ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ. ચાલો હવે મોમેન્ટો ફાઇન્ડ કરીએ 1 બાય 1 બરાબર. તો ચાલો પહેલાં આમાં એ જ જોઈ લો કયા ફોર્સીસની મોમેન્ટ નહીં આવે દોસ્તો તો એને આપણે ક્રોસ કરી દેશું. ચાલો તો આ જો ઓમાંથી કયું પાસ થશે દોસ્તો આ વર્ટિકલ છે ને એ ઓમાંથી જ પાસ થાય એની મોમેન્ટ આપણે લેવાની થતી નથી બરાબર. બાકી તો લેવાની થશે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે બધાની લેવાની થશે. ચલો તો અહીંયા તમને વધારે સારી પ્રેક્ટિસ થશે દોસ્તો મોમેન્ટો કેવી રીતના લેવી. તો હું અહીંથી જ શરૂ કરું છું. ચાલો આ છે ને ફોર્સ છે તમારું 10 cos 20 ધ્યાન આપજો. ફોર્સ તમારું 10 cos 20 એને ગુણ્યાનું ડિસ્ટન્સ આપણે પરપેન્ડિક્યુલર લેવાનું થાય ફ્રોમ હિયર ટુ હિયર. ફોર્સ હોરિઝોન્ટલ છે એટલે ડિસ્ટન્સ તમારું વર્ટિકલ જોઈએ. તો વર્ટિકલ એટલે જો આ પાછળ એના કોર્ડિનેટ આપેલા છે 4 આપેલો છે એનો શું કહેવાય ડિસ્ટન્સ કહેવાય તો 4. હવે એની ડાયરેક્શન જુઓ ઓ પાસે જો અહીંથી આમ જાય છે હવે ઓ નીચે છે તો આ ઓ નીચે બરાબર તો ક્લોકવાઇઝ ફરશે તો પોઝિટિવ જ. ચલો એના પછી દોસ્તો આપણે વારો કાઢીએ બાજુનું જ ફોર્સ છે એનો 40નું બરાબર. તો સાઇન નથી લખતો અત્યારે 40 ઇન્ટુ એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. હવે ફોર્સ વર્ટિકલ છે દોસ્તો તો એનું ડિસ્ટન્સ હોરિઝોન્ટલ જોઈએ. તો આ બેમાંથી હોરિઝોન્ટલ કમ્પોનન્ટ કયો હોય પહેલો હોય કે ના હોય બરાબર. તો -4 આપેલો છે. માઇનસ તો ક્વાડ્રન્ટની સિસ્ટમ પ્રમાણે છે આપણે તો ડિસ્ટન્સ લખવાનું થાય એટલે ખાલી 4 આપણે લખવાનું. ફોર્સ વર્ટિકલ તો એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હોરિઝોન્ટલ થાય તો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ કેવો કહેવાય દોસ્તો પહેલો હોય જ કહેવાય ને એક્સ એક્સિસ વાળું તો એ 4 ડિસ્ટન્સ તમારું આવી ગયું. ચાલો હવે સાઇન જોઈ લો એની તો ઓ પાસે એને ફેરવો તો આમ નીચે આવ્યા પછી એને ઓ તરફ લઈ જાઓ નીચેથી ઓ તરફ એટલે આમ એટલે આ ફરશે દોસ્તો તમારું એન્ટી ક્લોકવાઇઝ તો માઇનસ સાઇન. ચલો એના પછી દોસ્તો આપણે થર્ડ ક્વાડ્રન્ટના બે ફોર્સીસ લઈએ. પહેલાં ઉપર જાય છે એ ફોર્સીસનો વારો લઈએ તો 18 sin 30 છે. એ ફોર્સ કેવું છે દોસ્તો તમારું વર્ટિકલ છે તો ડિસ્ટન્સ કેવું લેવાનું હોરિઝોન્ટલ લેવાનું. તો આ બેમાંથી હોરિઝોન્ટલ કયો કહેવાય પહેલો કમ્પોનન્ટ કહેવાય ને એક્સ કમ્પોનન્ટ બરાબર. તો -4 છે જો કે અહીંયા તો બંને 4 4 જ છે એટલે પ્રશ્ન જ નથી. અને સાઇન કેવી આવશે તો આ જો અહીંથી આમ ઉપર પછી એને ઓ તરફ લઈ જાઓ ઉપરથી આમ ઓ તરફ એટલે ક્લોકવાઇઝ પોઝિટિવ. એના પછી દોસ્તો વારો કાઢો એનો જે હોરિઝોન્ટલ ફોર્સિસ છે એનો. હોરિઝોન્ટલ ફોર્સિસ માટે 18 cos 30 બરાબર એને ગુણ્યા ડિસ્ટન્સ એનું 4 જ આવશે બરાબર. 4 જ કમ્પોનન્ટ છે એટલે. અને એ કેવી રીતના ફરશે એને ઓ તરફ લઈ જાઓ અહીંથી આમ પછી ગયા ઉપર કારણ કે ઓ ઉપર છે અહીંથી તો આમ ઉપર ગયા તો આ કેવી રીતના ફરશે એન્ટી દોસ્તો તો એ માઇનસ આવશે. એના પછી ફોર્થ ક્વાડ્રન્ટ છે દોસ્તો એની મોમેન્ટો લઈ લો 1 by 1 શાંતિથી. પહેલાં હોરિઝોન્ટલની લઈએ ચાલો કાંઈ વાંધો નહીં 20 cos 45 લખો ડિસ્ટન્સ 20 cos 45 નહીં 45 એને મલ્ટીપ્લાઈડ બાય. તો આ ફોર્સ જુઓ તમે હોરિઝોન્ટલ છે તો એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આપણે લેવાનું થાય તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ દોસ્તો આપણું વર્ટિકલ વાય એક્સિસ આવશે તો એ થશે 2.
ચલો એના પછી દોસ્તો એક આ વર્ટિકલ ફોર્સ બાકી રહ્યું, એનું આપણે કામકાજ જોઈ લઈએ. પહેલા ડાયરેક્શન જ જોઈ લઈએ. તો નીચે તરફ છે, પછી એને ઓ તરફ લઈ આવો આમ, તો અહીંથી આમ ફરશે ક્લોકવાઇઝ, તો પોઝિટિવ લખો, બરાબર. અને પોઝિટિવમાં 20 sin 45. હવે જો ફોર્સ વર્ટિકલ છે તો ડિસ્ટન્સ હોરિઝોન્ટલ તમારે પહેલું જે છે એ લેવાનું થાય 3. તો આ પ્રમાણે દોસ્તો તમે કામકાજ કરો અને આનું કામકાજ કરશો દોસ્તો એટલે આનો આન્સર મળશે -134.62. માઇનસમાં આવ્યું કોઈ ટેન્શન નહીં લેવાની છે, એટલે માઇનસ સાઇન આપણે નેગ્લેક્ટ કરી દઈશું. આર આપણો છે 57.2 ઇન્ટુ એક્સ, તો અહીંથી આપણને એક્સનો આન્સર મળશે અને એક્સનો આન્સર મળે છે -2.35. અહીંયા મીટર નહીં લખવાનું, પછી આવી રીતના લખવાનું x ઇઝ ઇક્વલ્સ ટુ 2.35 મીટર, બરાબર. તો આવી રીતના દોસ્તો તમારું આ કામકાજ થાય છે. ખાસ ધ્યાન રાખજો, પોઝિશન ફાઇન્ડ કરવાની અંદર મોમેન્ટની અંદર તકલીફ ન પડે, એટલે તમારે દોસ્તો 2 થી 3 ન્યુમેરિકલ્સ તો મિનિમમ પ્રેક્ટિસની અંદર કરવા પડે, અને એ પ્રેક્ટિસ માટેના ન્યુમેરિકલ્સ દોસ્તો મેં તમને અહીંયા આપેલા છે, બરાબર. આ ગ્રીડના ટાઈપની અંદર સિસ્ટમ છે દોસ્તો, આમાં એમ જ કામ કરવાનું થશે, બરાબર. આ તમે જોઈ શકશો, આ રેગ્યુલર ફોર્સ છે, હોરિઝોન્ટલ ફોર્સ. પછી આ તમારું ઇન્ક્લાઇન છે, તો એનો એંગલ ફાઇન્ડ કરી લેવો પડે θ1 પહેલાં, કારણ કે θ1 એ લોકોએ આપ્યો નથી, તો આરામથી કરી લેવાનું. જો આ કેટલું ટ્રાયેંગલ કવર કરે છે, અહીંથી આટલું આ ટ્રાયેંગલ કવર કરે છે, અને તમને સાઇઝ આપી દીધી છે એક સ્ક્વેર બોક્સની 1/1 છે, તો આ 1 હોય, આ 1 હોય, આ 1 હોય, 1 હોય, તો આ 2 મીટર થઈ ગયું, આ 2 મીટર થઈ ગયું દોસ્તો, બરાબર. તો tan θ1 2/2 1, એના ઉપરથી θ1 મળી જાય. એમ θ2 θ3 ફાઇન્ડ કરી લેવાના, અને પછી જે આવી રીતના ઇન્ક્લાઇન ફોર્સિસ હોય દોસ્તો, એ ઇન્ક્લાઇન ફોર્સિસના તમારે કમ્પોનન્ટ લઈ લેવાના. આનો કમ્પોનન્ટ આમ થશે, આનો આવી રીતના, 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 અને પછી કામ કરી દેજો. અહીંયા પણ તમે જુઓ દોસ્તો, આ તમને ટ્રાયેંગલ આપવામાં આવ્યું છે 60 60 60, તમારા એંગલ થશે 2 60 હોય તો ત્રીજો 60 જ થાય, ઓકે. આ તો હોરિઝોન્ટલ જ ફોર્સ છે, એટલે આના કોઈ કમ્પોનન્ટ નહીં પડે 20 ન્યૂટનના. પછી અહીંયા તમે જો 15 ન્યૂટન તમારો આમ જાય છે, તો એને મેં આવી રીતના બતાવી દીધું, આ 15 ન્યૂટન, બરાબર. તો એ હોરિઝોન્ટલ સાથે 60 નો જ એંગલ બનાવશે, કારણ કે આ 60 નો છે, તો ઉપર 60 નો જ બનશે. એના 2 કમ્પોનન્ટ બતાવી દીધા, એક આ કમ્પોનન્ટ થઈ ગયો અને એક આ કમ્પોનન્ટ થઈ ગયો, ઓકે. એના વેલ્યુઝ લખી નાખ્યો. અને આ જે 10 ન્યૂટન જઈ રહ્યું છે આમ, એને આગળ લઈ જાવ છે ઉપર, તો આ રહ્યું 10 ન્યૂટન વાળું, એના 2 કમ્પોનન્ટ, એક આવી ગયો, એક ઉપર, એનો પણ એંગલ આ 60 થશે, તો આ 10 cos 60 sin 60, એવી રીતના કામ કરવાનું છે. આ પણ તમારી એક્ઝામમાં પૂછેલો છે. કેટલું ઇઝી કહેવાય દોસ્તો, આમાં કોઈ ઇન્ક્લાઇન ફોર્સ નથી, બધા હોરિઝોન્ટલ વર્ટિકલ છે. તો સિગ્મા એચ તમારે ફાઇન્ડ કરવું હોય તો એક આ ફોર્સ આવે, એક આ ફોર્સ આવે, એમાં આ નેગેટિવ આવશે -10, આ પોઝિટિવ આવશે 8, -2 જવાબ. સિગ્મા વી તમારે કરવું છે તો આ ઉપર તરફ, આ નીચે તરફ, ઉપર તરફ પોઝિટિવ +15, નીચે તરફ -4, જવાબ આવી ગયો તમારો સિગ્મા વીનો. પછીનું કામ કરી દેવાનું. તો આ દોસ્તો હોમવર્કની અંદર છે, તો ખાસ તૈયારી કરજો. તો આ પ્રમાણે કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમની અંદર જે પહેલા ટાઈપના ન્યુમેરિકલ્સ છે એ આપણે કમ્પ્લીટ કર્યા. સેકન્ડ ટાઈપના ન્યુમેરિકલ્સ બીમ રિએક્શનવાળા છે, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને એ પણ એક્ઝામની અંદર પૂછાશે ને પૂછાશે, તો એ પણ કરીને જજો. ખૂબ સારી રીતના તમે તૈયારી કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.